નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતના રાજકારણમાં ખાસ કરીને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કેસને લઈને ચર્ચામાં તેજ બની રહ્યું છે. સૌથી નજર કરીએ 24 ઓગસ્ટ પર ટકેલી. સૌથી પહેલું સલાહ એ છે કે શું 24 ઓગસ્ટે હાઈકોર્ટના ચૈતર વસાવા જામીન મળશે કે શું તેઓ જેલની બહાર આવશે કે પછી રાહ જોવી પડશે. મિત્રો, સૌથી પહેલાં એક મહત્વ વાત સ્પષ્ટ છે. ઉલ્લેખ અહેવાલ પ્રમાણે 24 ઓગસ્ટે ચૈતર વસાવા જામીન અરજી પર મહત્વપૂર્ણ સુનાવણી નક્કી કરવામાં આવશે. એટલે 24 ઓગસ્ટ તારીખે તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે. હવે સમગ્ર મામલે સમજી. નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના વિસ્તારમાં વર્ષ 2023 વન વિભાગ સાથે જોડાયેલા કેસના રાજપીયવાળાના સેન્સર કોડ 23 જૂન 2026ના રોજ ચૈતર વસાવા સહિત આરોપીના 7 વર્ષની સજા ફટકારી હતી. આ નિર્ણય બાદ કાનૂન લડત હાઈકોર્ટ સુધી પહોંચી અને ચૈતર વસાવા તરફથી સજાને ફટકારવામાં આવી અને આ જામીન મળશે કોડ રજૂ કરવામાં આવી. જેમાં ખાસ કરીને એક જ મહત્વપૂર્ણ વિકાસ થઈ શક્યો. જુલાઈ મહિનામાં હાઈકોર્ટ ચૈતર વસાવાની પત્ની શંકુતલા વસાવા સહિત કેટલાક અન્ય આરોપીઓને જામીન આપ્યા હતા અને જેના કારણે બાકી હવે આરોપીનો ચૈતર વસાવા જામીન અરજી પર સૌથી ધ્યાન કેન્દ્રિત થયું. હવે 24 ઓગસ્ટ શું થશે? અહેવાલ પ્રમાણે આગાહીની સૂચના બંને પક્ષ તરફથી મહત્વપૂર્ણ દલીલ બની આવી છે. કોર્ટ દ્વારા સતત નિર્ણય આપવામાં આવે છે. આગામી સૂચનામાં 24 ઓગસ્ટે તારીખ આપવામાં આવશે. એટલે 24 ઓગસ્ટે કોર્ટ નિર્ણય શું લાવશે? જો હાઈકોર્ટ જામીન મંજૂરી કરે છે તો કોર્ટના આદેશ પણ જરૂર કાયદાકીય પ્રક્રિયા બની શકે છે. શું ચૈતર વસાવા જેલમાંથી બહાર આવશે કે પ્રક્રિયા વધી શકે છે? પરંતુ જો જામીન ન મળે અથવા કોર્ટ વધુ સૂચનાવણી રાખે તો જેલમાંથી બહાર આવવા માટે હજુ રાહ જોવી પડશે. એટલે મિત્રો, 24 ઓગસ્ટ ચોક્કસ બહાર આવશે એવું અત્યારે કહેવું યોગ્ય નથી. સાચી સ્થિતિ કોર્ટનો નિર્ણય છે. હવે 24 ઓગસ્ટે હાઈકોર્ટનો શું નિર્ણય આપશે તે જામીન મળે કે નહીં તે આગળ કાયદાકીય પ્રક્રિયા શું રહે છે તે જોવું ખૂબ મહત્વ બનશે. જો તમે આવા ગુજરાતના રાજકારણ અને કોર્ટ દ્વારા મોટા અપડેટ ભાષામાં જાણતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ગુજરાત.